હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 110 MCQs, બરાબર, જે ટેટ એસ માટે રિક્વાયરમેન્ટ છે એ વાળી, બરાબર, 6 થી 8 ધોરણવાળામાં. ચલો જોઈએ. ભાષા શિક્ષણમાં પ્રત્યક્ષ પ્રણાલીનો મુખ્ય સિદ્ધાંત કયો છે? જવાબ આવશે લક્ષ્ય ભાષામાં જ શિક્ષણ આપવું. વાચન શિક્ષણની કઈ પ્રણાલીમાં અક્ષરો પહેલાં શીખવવામાં આવે છે? વર્ણ પ્રણાલીમાં. લેખન શિક્ષણમાં નકલનો હેતુ શું છે? અક્ષર ઘડતર અને સુલેખન સુધારવું. ગુજરાતી વ્યાકરણ શિક્ષણમાં આગમન પ્રણાલી એટલે શું? ઉદાહરણ પ્રથમ પછી એનો નિયમ તારવવાનો. પ્રાથમિક શાળામાં ગુજરાતી કવિતા શીખવવાનો મુખ્ય હેતુ કયો છે? ભાષા, સૌંદર્ય, લય અને ઉચ્ચારણ વિકાસ. શ્રવણ કૌશલ્ય વિકાસ માટે સૌથી અસરકારક પ્રવૃત્તિ કઈ છે? શિક્ષક દ્વારા વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. ભાષાના 4 કૌશલ્યો કયા છે? શ્રવણ, ભાષણ, વાચન અને લેખન. નિબંધ લેખન શીખવા માટે કઈ પ્રણાલી શ્રેષ્ઠ છે? વૃદ્ધાક્ષર લેખન પ્રણાલી. પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણમાં કઈ બાબતો સૌથી મહત્વની છે? રસ, આનંદ અને સ્વાભાવિક ભાષા પ્રવૃત્તિ. ભૂમિકા અભિનય પ્રવૃત્તિ ભાષા શિક્ષણમાં કયા કૌશલ્ય માટે ઉપયોગી છે? મૌખિક અભિવ્યક્તિ અને ભાષણ કૌશલ્ય માટે. આગળ જોઈએ. ભાષા શિક્ષણના કૌશલ્યોને મનોવિજ્ઞાનનો ક્રમ કયો છે? તો શ્રવણ, કથન, વાચન અને લેખન. વ્યાકરણ શિક્ષણ માટેની સૌથી જૂની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ જણાય છે? તો આગમન પદ્ધતિ. કવિતા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? રસાસ્વાદ અને ભાવબોધ. બાળકને મૂળાક્ષરો શીખવવાની શરૂઆત કયા કૌશલ્યથી થાય છે? શ્રવણ. શ્રુત લેખનથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? શ્રવણ અને લેખન. ગદ્ય શિક્ષણમાં આદર્શ વાચન કોના દ્વારા કરવામાં આવે છે? શિક્ષક દ્વારા. મૌન વાંચનનો મુખ્ય ફાયદો શું છે? ઝડપથી વંચાય છે અને અર્થગ્રહણ વધે છે. કઈ પદ્ધતિમાં નિયમથી ઉદાહરણ તરફ જવામાં આવે છે? નિગમન પદ્ધતિમાં. ભાષા પ્રયોગશાળામાં કયા સાધનોનો ઉપયોગ અનિવાર્ય છે? હેડફોન. એકાંકી કે નાટક શીખવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? નાટ્યકરણ અથવા પાત્રાભિનય. પદ શિક્ષણમાં તુલના પદ્ધતિ એટલે શું? તો સમાન ભાવવાળી બીજી કવિતા સાથે સરખામણી. નિદાન કસોટી શા માટે લેવામાં આવે છે? ભૂલોના કારણો જાણવા માટે. ઉપચારાત્મક કાર્ય એટલે શું? તો નિદાન પછી કચાશ દૂર કરવા માટે કરવામાં આવતું શિક્ષણ. ભાષા શિક્ષણમાં અભિવ્યક્તિના કેટલા પ્રકાર છે? 2, મૌખિક અને લેખિત. નિબંધ લેખન એ કયા પ્રકારનું કૌશલ્ય છે? અભિવ્યક્તિ લક્ષી. હર્બર્ટની પંચપદીનું પ્રથમ સોપાન કયું છે? તો વિષયાભિમુખ. માતૃભાષા શિક્ષણનો પાયો શું છે? સંસ્કાર અને સંસ્કૃતિ. કયા પ્રકારના વાંચનમાં હોઠ ફફડાયા વગરનું વાંચન વાંચવાનું હોય છે? તો મૌન વાંચન. એકમ આયોજનના પ્રણેતા કોણ ગણાય છે? મોરિસન. ગુજરાતીમાં વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ સમજાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? પૃથ્થકરણ પદ્ધતિ. ભાષાકીય રમત અંતાક્ષરીથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? શબ્દભંડોળ અને સ્મૃતિ. બ્લૂમની ટેક્સોનોમી મુજબ ભાવાત્મક પક્ષના કેટલા સ્તર છે? તો 5. શિશુ ગીતો શીખવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો અભિનય ગીત પદ્ધતિ. પાઠ્યપુસ્તક એ શિક્ષણનું શું છે? તો સાધન. લેખન કૌશલ્યનો અંતિમ તબક્કો કયો છે? સર્જનાત્મક
લેખન. શબ્દકોશનો ક્રમ શીખવવો એ કયા શિક્ષણનો ભાગ છે? વ્યાકરણ અથવા પદ્ધતિ. અનુલેખન એટલે શું? તો કે જોઈ જોઈને શુદ્ધ અક્ષરમાં લખવું. શ્રુત લેખન એટલે શું? સાંભળીને લખવું. રસદર્શન કયા શિક્ષણમાં અનિવાર્ય છે? તો કવિતામાં. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન કેટલા છે? 6. ભાષા શિક્ષણની કુદરતી પદ્ધતિ કઈ છે? તો માતૃભાષા પદ્ધતિ. માઇક્રો ટીચિંગમાં એક કૌશલ્ય પાછળ કેટલો સમય આપવામાં આવે છે? 6 મિનિટ. વિષયાભિમુખ કરવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે? તો કે ચિત્ર અથવા વાર્તા. ગદ્ય એટલે શું? તો કે છંદબદ્ધ ન હોય તેવું લખાણ. પદ એટલે શું? તો કે લયબદ્ધ અને છંદબદ્ધ લખાણ. સ્વાધ્યાયનો મુખ્ય હેતુ શું છે? દ્રઢીકરણ. ભાષામાં ભૂલો સુધારવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ. ડિસ્લેક્સિયા ધરાવતું બાળક ભાષામાં ક્યાં થાપ ખાય છે? તો તે વાંચવામાં થાપ ખાય છે. સામૂહિક વચન ક્યારે કરવામાં આવે છે? કવિતા, ગાન, ભક્તિ. પ્રશ્ન કૌશલ્યમાં પ્રશ્ન કેવો ન હોવો જોઈએ? તો દ્વિઅર્થી ન હોવો જોઈએ. ચિત્ર વાર્તાથી શું વધે છે? કલ્પના શક્તિ. સાંભળવું અને સમજવું એટલે શ્રવણ. આ પ્રશ્નો તમને ઇઝી લાગે છે, પરંતુ આ જ પ્રશ્નો છે ને તમારી એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને આવશે. મેં ઇઝી લેંગ્વેજમાં લીધા છે. મેં કીધું કદાચ તમને સમજ નહીં પડે એટલા માટે. બાકી આ ક્વેશ્ચન છે એ તમારી હાર્ડ લેંગ્વેજમાં ટ્વિસ્ટેડ કરીને તમારી એક્ઝામમાં પ્રશ્નો પૂછાશે. શુદ્ધ ઉચ્ચારણ માટે શું જરૂરી છે? મુખ્ય વાચનનો મહાવરો. બ્લેકબોર્ડ કાય કરતી વખતે અક્ષરો કેવા હોવા જોઈએ? તો સ્પષ્ટ અને વંચાય તેવા. ગૃહકાર્ય કેવું હોવું જોઈએ? સર્જનાત્મક. નિબંધના મુખ્ય પ્રકાર કેટલા છે? તો વર્ણનાત્મક, ચિંતનાત્મક અને સ્મૃતિલેખન વગેરે. માતૃભાષા શિક્ષણ કોના જેવું છે? તો માતાના દૂધ જેવું. ભાષાની પ્રયોગશાળામાં કોનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો ઉચ્ચારોનો રેકોર્ડ રાખવામાં આવે છે. ભાષા શિક્ષણમાં પૃથ્થકરણ પદ્ધતિ એટલે શું? તો સમગ્રમાંથી અંશ તરફ જવું. કવિતા શિક્ષણની કઈ પદ્ધતિમાં સમાન અર્થવાળી પંક્તિઓ રજૂ કરવામાં આવે છે? ગાન તુલના પદ્ધતિમાં. લેખન કૌશલ્યના સુધારા માટે જેકોટોટ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો બાળકની જાતે પોતાની ભૂલો સુધારે છે. માતૃભાષા શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? તો એને ભાષાકીય અભિવ્યક્તિ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ. એકાંકી શિક્ષણમાં કઈ બાબત સૌથી ગૌણ છે? તો લાંબુ લાચક વર્ણન. વ્યાકરણ શિક્ષણમાં પરિહાર પદ્ધતિ એટલે શું? તો ગદ્ય પદ્ધતિ ભણાવતી વખતે એક જ વ્યાકરણની સમજ આપવી. ભાષામાં કૌશલ્યવર્ધક હેતુઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઉપર આપેલ તમામ. મુખ વાંચનમાં સૌથી મોટો ગેરફાયદો કયો છે? તો કે વાંચવાની ગતિ ધીમી હોય છે. ભાષાના વર્ગખંડમાં ચિત્ર વાર્તાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો કે બાળકના અવલોકન અને કલ્પના શક્તિ ખીલે છે. કયું કૌશલ્ય ઉત્પાદક કૌશલ્ય ગણાય છે? તો લેખન અને કથન. વાણીના કેટલા પ્રકાર છે? તો કે 4. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. પદનો પ્રાણ શું છે? રસ અને લય. માઇક્રો ટીચિંગનું બીજું નામ શું છે? સૂક્ષ્મ અધ્યાયન. આત્મનિરીક્ષણ પદ્ધતિ કોને અપનાવી છે? વિલિયમ વુન્ટે. ભાષા સંસંગ પદ્ધતિ શેની સાથે જોડાયેલી છે? તો વ્યાકરણ શિક્ષણ જોડે. સાદાથી સંકુલ તરફ એ શું છે? તો કે શિક્ષણના સૂત્રો. અધ્યાપન કાર્ય ક્યાંથી ક્યાં હોવું જોઈએ? તો જ્ઞાનથી અજ્ઞાન તરફ.
કથન કૌશલ્ય એટલે શું? તો કે વિચારોની મૌખિક અભિવ્યક્તિ. મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? સતત અને સર્વગ્રાહી. ભાષાકીય કૌશલ્યમાં સૌથી છેલ્લું કૌશલ્ય કયું આવે છે? તો કે લેખન. વાંચન દોષ સુધારવા માટે શું જરૂરી છે? તો કે વધુમાં વધુ લાઉડ રીડિંગ કરવું. શબ્દ ભંડોળ વધારવા માટે શું કરવું જોઈએ? વધુમાં વધુ વાંચન. પ્રાદેશિક બોલીની અસર ક્યાં જોવા મળે છે? કથન અને લેખનમાં. ભાષા શિક્ષક કેવો હોવો જોઈએ? શુદ્ધ ઉચ્ચાર વાળો. પાઠ્યપુસ્તક મંડળ ક્યાં આવેલું છે? ગાંધીનગર. અને બીજું એને કહેવામાં આવે છે વિધાયન. કદાચ જો ઓપ્શનમાં વિધાયન હોય તો તમે સાચું કરી શકો છો. GCERTનું પૂરું નામ શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બહુ વિકલ્પોમાં પ્રશ્નોમાં શું જળવાય છે? તો કે વસ્તુલક્ષિતા. ડ્રામેટાઇઝેશનથી બાળકનો શું દૂર થાય છે? તો કે એનો જે સ્ટેજ ફિયર છે, મંચ ભય છે, એ દૂર થાય છે. ભાષા શિક્ષણમાં ટેપ રેકોર્ડરનો ઉપયોગ શું માટે થાય છે? તો શ્રવણ અને ઉચ્ચારણ શુદ્ધ કરવા અથવા સુધારવા. NEP 2020માં ભાષા માટે કયો શબ્દ પર ભાર મુકાયો છે? તો કે એમાં બહુભાષાવાદ પર ભાર મુકાયો છે. આ ક્વેશ્ચન કદાચ તમારી એક્ઝામમાં આવી શકે. હું સ્ટાર કરી દઉં છું. બરાબર. માતૃભાષા દ્વારા શું જળવાય છે? તો કે સાંસ્કૃતિક વારસો. પત્રલેખન એ કેવું કૌશલ્ય છે? વ્યવહારુ લેખન. શિક્ષકોના સાધનોમાં ચાર્ટ કેવું સાધન છે? દ્રશ્ય સાધન. શિક્ષક આવૃત્તિ કોના માટે હોય છે? તો શિક્ષક માટે. અનુભવનું શંકુ કોણે આપ્યું હતું? તો એડગર ડેલે. આ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે સ્ટાર્ટ કર્યું છે. સક્રિય શબ્દ ભંડોળ એટલે શું? જે શબ્દ ભંડોળ આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. નિષ્ક્રિય શબ્દ ભંડોળ એટલે શું? જે શબ્દોને આપણે સમજીએ છીએ છતાં પણ વાપરતા નથી. સંવાદ શિક્ષણ કયા સાહિત્ય પ્રકારમાં અનિવાર્ય છે? તો જેમાં નાટક આવતું હોય તે. ભાષામાં ભૂલોના પ્રકાર કેટલા છે? તો કે 2. કયા? તો કે ઉચ્ચારગત અને લેખનગત. લેખનગતમાં જોડણી. વિરામચિહ્નોનો ઉપયોગ કયા કૌશલ્યમાં મહત્વનો છે? લેખનમાં. ભાષામાં સર્જનાત્મકતા એટલે શું? મૌલિક કવિતા કે વાર્તા લખવી. શિક્ષણના ઉદ્દેશ્યોનું વર્ગીકરણ કોણે કર્યું છે? તો BS બ્લુમે. આગમન પદ્ધતિમાં ઉદાહરણો કોણ આપે છે? તો શિક્ષણ અને વિદ્યાર્થી બંને. ભાષાંતર પદ્ધતિનો મોટો દોષ કયો છે? માતૃભાષાના પ્રવાહમાં અવરોધ. વાચન એટલે શું? તો કે લિપિ સંકેતોનું અર્થગ્રહણ અને ઉચ્ચારણ. શુદ્ધ લેખન માટે શું અનિવાર્ય છે? જોડણીના નિયમોની સમજ. એકમ કસોટી એ કેવું મૂલ્યાંકન છે? તો રચનાત્મક મૂલ્યાંકન. ભાષા શિક્ષણમાં રમત પદ્ધતિના જનક કોણ છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો એના કોણ છે? ફોબેલ. NEP 2020 મુજબ ભાષા શિક્ષણમાં કયા માધ્યમને પ્રાથમિકતા આપવામાં આવી છે? તો માતૃભાષા અથવા સ્થાનિક ભાષા. ભાષા શિક્ષણમાં 4 કૌશલ્યોનો ઉપયોગ શું દર્શાવે છે? સંતુલિત ભાષા વિકાસ. પ્રાથમિક સ્તરે ભાષા શીખવાની શ્રેષ્ઠ રીત કઈ છે? પ્રવૃત્તિ આધારિત. ભાષા શિક્ષણમાં સંવાદ પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? મૌખિક અભિવ્યક્તિ વધે છે. ભાષા એક કુશળતા છે. આ વિચાર કઈ બાબત પર ભાર મૂકે છે? અભ્યાસ અને પ્રયોગ. ભાષા શિક્ષણમાં એરર એનાલિસિસનો હેતુ શું છે? ભૂલોના પ્રકાર સમજાવવા. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે? માર્ગદર્શક તરીકે. ભાષા શિક્ષણમાં કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ
કોન્ટેક્સ્ચ્યુઅલ લર્નિંગનો અર્થ શું થાય છે? પરિસ્થિતિ સાથે ભાષા શીખવવી. ઇન્ટિગ્રેટેડ લેંગ્વેજ ટીચિંગનો અર્થ શું થાય છે? બધા કૌશલ્યો સાથે શીખવવું. પીર લર્નિંગનો શું ફાયદો થાય છે? તો કે પરસ્પર શીખવાની તક મળે છે. ભાષા શિક્ષણમાં સ્કેલફોલ્ડિંગનો અર્થ શું થાય છે? સહાય આપીને શીખવવું. કોન્ટ્રાસ્ટિઝમ સિદ્ધાંત મુજબ વિદ્યાર્થી શું કરે છે? પોતે જ જ્ઞાન બનાવે છે. ભાષા શીખવામાં એક્સપોઝરનો અર્થ શું છે? ભાષા સાથે સંપર્કમાં આવવો. ભાષા શિક્ષણમાં રૂબ્રિક્સનો ઉપયોગ શું માટે થાય છે? મૂલ્યાંકન માટે માપદંડ. ફોર્મેટિવ અસેસમેન્ટ ક્યારે થાય છે? સતત દરમિયાન. સુમેટિવ અસેસમેન્ટનો હેતુ શું છે? અંતિમ મૂલ્યાંકન. ભાષા શિક્ષણમાં ફીડબેકનો અર્થ શું થાય છે અથવા હેતુ શું છે એનો? સુધારણા અને માર્ગદર્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શનનો અર્થ શું થાય છે? વાંચીને સમજવું. ક્રિએટિવ રાઇટિંગનો હેતુ શું છે? મૌલિક અભિવ્યક્તિ. એક મિનિટ. ક્રિએટિવ રાઇટિંગનો અર્થ થશે એની નકલ કરવી. તમે તમારી જાતે કોઈ પણ અથવા આ પણ મિનિંગ થઈ શકે છે મૌલિક અભિવ્યક્તિ. એમાં ક્રિએટિવ રાઇટિંગમાં તમારે એક્ઝામમાં સ્પેસિફાઈ કર્યું છે કે શેના હેઠળ હેતુ પૂછ્યો છે. લિસનિંગ સ્કિલ વિકસાવવા માટે શું જરૂરી છે? સક્રિય સાંભળવું. સ્પીકિંગ સ્કિલ માટે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ છે? રોલ પ્લે. બરાબર. તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે ડેલી હું નવા વિડીયોઝ લાવતી રહીશ એના માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.